તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આ ચેપ્ટરની અંદર આપણે જે છેલ્લો લેક્ચર ભણ્યા અને જેની અંદર આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક એટલે કે મધ્યના માપની જે આપણે ચર્ચા કરી, સૂત્ર લખ્યા અને આ જે ત્રણેય માપ છે એ શું કહેવા માગે છે અને શું કામ આને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવ્યા એની આપણે ચર્ચા આકૃતિ સહિત ભણી લીધી છે. આજના આ લેક્ચરથી આપણે જે છેલ્લા લેક્ચરની અંદર જે આપણે માહિતી શીખા, સમજ્યા, એના આધારે હવે આપણે દાખલા ગણવાના છે. તો ખાસ કરીને જ્યારે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોના દાખલા ગણવાના હોય ત્યારે રકમ જોતા આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દાખલો અવર્ગીકૃત માહિતી છે કે પછી અસતત આવૃત્તિ વિતરણ છે કે પછી સતત આવૃત્તિ વિતરણ છે. આપણને પૂરેપૂરું ક્લિયરિટી હોવી જોઈએ કે કોને અવર્ગીકૃત માહિતી કહેવાય, કોને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય અને કોને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એની જો આપણને ખ્યાલ આવી જાય તો આ પ્રકારના દાખલાઓ ગણવામાં બીજી કોઈ સમસ્યા આવશે નહીં. તો આવી જાવ સ્વાધ્યાય નંબર 3.4માં અને ખરેખર હવે આ ચેપ્ટરને આપણે ખૂબ ઊંડાણપૂર્વક ભણવાનું થઈ રહ્યું છે. પેજ નંબર છે 98. એમાં દાખલા નંબર 1. રકમ જોતા જ દાખલા નંબર 1ની રકમ જોતા જ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ તો અવર્ગીકૃત માહિતી છે. શું કામ? તો કે અવર્ગીકૃત માહિતીનું લક્ષણ શું? તો કે એક તો એ કોષ્ટકમાં ન આપી હોય. ક્યારેક એવું બને કોષ્ટકમાં આપી દીધી હોય તો એની સામે આવૃત્તિ ન હોય. બરાબર? આ બંને બાબતો મગજમાં રાખો એટલે તમને અવર્ગીકૃત માહિતીની ઓળખાણ તમે કરી શકો. તો જુઓ, દાખલા નંબર 1ની અંદર આપણને ક્યાંય કોષ્ટકે નથી આપ્યું અને ક્યાંય આવૃત્તિએ નથી આપી. કોષ્ટક અને આવૃત્તિના અભાવે હું તમને એમ કહી શકું કે આ અવર્ગીકૃત માહિતી છે. તો જરાક ત્યાં ચોપડીની અંદર જ લખી નાખવું જોઈએ કે અવર્ગીકૃત માહિતી છે. ઓકે, હવે રકમ વાંચું છું, ધ્યાન આપો. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે આપેલી માહિતી પરથી બધા જ ચતુર્થકો મેળવો. બધા જ ચતુર્થકો. તો કે સાહેબ ચતુર્થકો કેટલા છે? કે ચતુર્થકો 3 છે, Q1, Q2 અને Q3. ચતુર્થકો 3 છે, પણ એ કોઈ પણ આવૃત્તિ વિતરણના કેટલા ભાગ પાડે? તો કે 4 ભાગ પાડે છે. અને આપણને એમ કીધું છે કે તમામ ચતુર્થકો મેળવો. તો તમામ ચતુર્થકોની ઉપર આખી આમ ગોળ બોક્સ કરી અને ઉપર લખી નાખવું જોઈએ Q1, Q2 અને Q3. બરાબર છે? હવે તમને અવર્ગીકૃત માહિતી આપીશ એ હું પહેલાં રકમ લખી નાખું. તો શું છે? 8670. 8670. ત્યારબાદ 2 4 6 5 5. 2 4 6 5 5. પછી 4 8 9. તો આ 4 8 9. પછી તો કે 3 6 અને 7. કે ભાઈ આ 3 6 અને 7 કેટલા n થાય? તો કે ગણી લ્યો. 1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14 ને 15 તો તમારી પાસે આ 15 અવલોકન છે તો તમારો n કેટલો બને તો કે 15 બરાબર છે હવે એકવાર હું ચેક કરી લઉં આ રકમમાં લખવામાં કાંઈ ભૂલ નથી થઈ ને 8 6 7 8 6 7 0 2 4 0 2 4 6 5 5 6 5 5 4 8 9 4 8 9 અને 3 6 7 ઓકે હવે હું જે કહું એને ગાંઠ બાંધીને આખા ચેપ્ટર માટે બાંધીને રાખો ગાંઠ જ બાંધી લ્યો કોઈ પણ તમને દાખલો આપે અને તમને એમ કહે કે ચતુર્થક મેળવો દશાંશક મેળવો શતાંશક મેળવો કે પછી તમે મધ્યસ્થ મેળવો બરાબર કોઈ પણ બાબત તમને પૂછે હું કઈ તો કે તમને એમ કે દશાંશક મેળવો શતાંશક મેળવો કે ચતુર્થક મેળવો કોઈ પણ તમને બાબત એ લોકો પૂછે તો તમારો જે રકમ હોય એ રકમને તમારે હંમેશા તમારો જે ચલ હોય માહિતીનો ચલ આ બધા શું છે તો કે માહિતીના ચલ આને તમે એક્સ વડે પણ દર્શાવી શકો આ બધાય ચલ એટલે કે એક્સ એ હંમેશા ચડતા ક્રમમાં હોવા જ જોઈએ કયા ક્રમમાં હોવા જોઈએ તો કે ચડતા ક્રમમાં ચડતો ક્રમ એટલે તો કે નાની માહિતી પહેલાં અને મોટી માહિતી સૌથી છેલ્લા આને ચડતો ક્રમ કહેવાય તો જો સૌ પ્રથમ અવલોકન ચડતા ક્રમમાં ગોઠવતા આ 15 અવલોકનોને જેને ચલે કહી શકો જેને તમે એક્સ વડે પણ દર્શાવી શકો એને બધાને સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો જો સૌથી નાની માહિતી 0 એને સૌ પ્રથમ લખવાનું પછી 0 પછી 1 છે ક્યાંય તો કે 1 નથી 2 છે જો તો 2 બીજી વાર ક્યાંય આવે છે નહીં તો આ 2 3 છે ક્યાંય તો કે યસ છે 3 આ 3 ક્યાંય બીજી વખત નથી આવતો ને નહીં હવે 4 2 વખત આવે છે તો બાજુમાં 2 વખત 4 લખી નાખવાના પછી 5 કેટલી વખત આવે છે તો કે 5 2 વખત આવે છે તો આ 5 પછી 6 1 વખત 2 વખત અને 3 વખત તો 6 ને 6 પછી 7 કેટલી વખત આવે છે આ 1 વખત આ બીજી વખત તો આ 7 ને આ 7 પછી 8 તો 8 કેટલી વખત આવે છે આ 1 2 આ 8 ને આ 8 પછી 9 કેટલી વખત છે તો કે 9 એક જ વખત છે તો આ 9 જો તો 15 થઈ જાય છે ને કે ભૂલાઈ નથી જતા ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 ઓકે જોઈ લો બધાને મેં ચડતા ક્રમમાં ગોઠવા છે નાની માહિતીથી શરૂ કરી મોટી માહિતી તરફ ગયા છીએ તમને કોઈ પણ મધ્યવર્તી સ્થિતિના માપ એમાં ખાસ કરીને મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો અને શતાંશકોની વાત કરે એટલે હંમેશા તમારે આવી રીતના તમામ માહિતીઓને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે એટલે કે તમારો જે માહિતીનો ચલ છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું થાય ઓકે હવે તો કે હવે આપણે ત્રણેય ચતુર્થકો મેળવવાના છે Q1 Q2 અને Q3
બીજું કે આ અવર્ગીકૃત માહિતીનો દાખલો છે એટલે એક જ સૂત્ર મૂકવાનું થાય. બીજું કે આના સૂત્રની અંદર તમને ખબર જાણો છો એ પ્રમાણે છેલ્લો લેક્ચર જોયો હોય તો n+1 સૂત્ર આવે. વર્ગવાળા દાખલાની અંદર ખાલી n આવે. બરાબર? તો એ બાબતનું ધ્યાનમાં રાખવાનું. હવે જો હું સૂત્ર મૂકું છું Q1 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n+1 ના છેદમાં 4. શું કામ? તો કે ચતુર્થકો કોઈ પણ આવૃત્તિ વિતરણના 4 ભાગ પાડે એટલે છેદમાં 4 આવે. માં અવલોકનની કિંમતો. બરાબર છે? માં અવલોકનની કિંમતો. પછી તો કે સૂત્રમાં કિંમત મૂકવાની. Q1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મેં જે લખ્યો છે ને એ અહીંયા જેટલો કિંમત હોય ને એટલી જ અહીંયા મૂકી દેવાની. 1 તો 1, અહીંયા 2 લખ્યું હોય તો અહીંયા 2, અહીંયા 3 લખ્યું હોય તો અહીંયા 3. n કેટલો? તો કે 15. તો આ 15 પ્લસના પ્લસ, એકના એક એમને, છેદમાં 4ના 4 એમને. માં અવલોકનની કિંમતો. પછી તો કે સરવાળો કરો, ભાગાકાર કરો અને ગુણાકાર કરો. સરવાળો કરો, ભાગાકાર કરો અને ગુણાકાર કરો તો કેવી રીતના થાય? 16/4. 15 ને 1 16, 16/4. 16/4 કરો એટલે ચોકે ચોકે 16 એટલે 4 આવે. 4 ગુણ્યા 1 એટલે 4ના 4 વધે. તો આ આખા જે પદ લખ્યા છે એનો સરવાળો, ભાગાકાર અને ગુણાકાર કેટલો થાય? 4. માં અવલોકનની કિંમતો. હું તો અહીંયા સીધું અહીંયા ચોંટાડી દઉં છું, એમ તમારે આખું લખવું પડશે દરેક દાખલાની અંદર. બરાબર છે? હવે તો કે સાહેબ આ એનો જવાબ આવી ગયો? નહીં, આ Q1 નો જવાબ નથી. Q1 નો જવાબ કેટલો થાય ખબર? અહીંયા ચોગડો આવે ને, અહીંયા ચોગડો આવે ને એટલે તમારે આ ચડતા ક્રમમાં જે માહિતી છે ને એને જોવાની. અહીંયા ચોગડો આવે કે પાંચડો આવે કે સાતડો આવે કે દસડો આવે, જે કાંઈ આવે, અહીંયા જે જવાબ આવે ને એ પછી ડાયરેક્ટ તમારે આ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીને જોવાની. અને અહીંયા 4 છે ને તો તમારે પહેલું, બીજું, ત્રીજું ને આ ચોથું પદ જે હોય ને એ તમારો Q1 થાય. આ 4 તમારો Q1 નથી. અહીંયા ચોગડો છે એટલે આ પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન અને ચોથું અવલોકન જે હોય એ તમારો Q1 થાય. તો અહીંયા લખવાનું, તેથી Q1 ઇઝ ઇક્વલ ટુ 4. ઘણાઈને હજી એમ લાગતું હશે આ ચોગડો આ જવાબ છે. નહીં, હમણાં તમને બીજું Q2 ગોતાવડાવું ને તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતના ચતુર્થકો મેળવાય. બરાબર? આ Q1 મળી ગયો. હવે તો કે Q2. તો Q2 બરાબર જે કૌંસમાં n+1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમતો. બરાબર? જેના સ્થાને કેટલા મૂકવાના? તો કે અહીંયા બગડો હોય તો અહીંયા બગડો મૂકવાનો થાય. તો જો 2 કૌંસમાં n કેટલા? તો કે 15 પ્લસના પ્લસ ના છેદમાં 4 માં અવલોકનની કિંમતો. વળી પાછો સરવાળો કરો, ભાગાકાર કરો અને ગુણાકાર કરો તો જોવો જી કેટલો જવાબ આવે? 15 ને 1 16, 16/4 એટલે 4 અને 4 દુ 8. ઉપર એક કામ કરી દો, હજી એક પદ લખી દઉં, 2 × 4 માં અવલોકનની કિંમતો. કેવી રીતના 4 આવ્યા? તો કે 15 ને 1 16/4 ના 4 અને 2 નો 2. હવે તો કે 4 દુ 8, 8 માં અવલોકનની કિંમત. તો કે આ Q2 નો જવાબ આવી ગયો? નહીં, આ હજી Q2 નો જવાબ આવ્યો નથી.
અહીંયા 8 આવ્યો ને એટલે વળી પાછી આપણે ચડતા ક્રમમાં જે માહિતી ગોઠવી હતી ત્યાં આવી જવાનું અને 8મું અવલોકન લઈ લેવાનું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને 8મું. અહીંયા 8 છે ને એટલે મેં 8મું અવલોકન લખ્યું. તો 8મું અવલોકન ક્યુ આવ્યું તો કે 6. તો તેથી Q2 ઇઝ ઇક્વલ ટુ 6. હવે તમારો Q2 મળ્યો. ખ્યાલ આવ્યો આખી બાબતનો? આમ છે. હવે તો કે આવી જ રીતના Q3 મેળવી લઈએ. તો Q3 બરાબર જે કૌંસમાં n+1/4 માં અવલોકન કિંમતો. સૂત્રમાં કિંમત મૂકો. જે કેટલો લેશો તો કે અહીંયા તગડો છે તો જે 3 n15 +1/4 માં વળી પાછો કરો સરવાળો 16/4 એટલે કેટલા વધે તો કે 4. તો 3/3 એમને આખા કૌંસનો સરવાળો ને ભાગાકાર 4 માં અવલોકનની કિંમત ગુણાકાર કરી નાખો 4 તેરીને 12 માં અવલોકનની કિંમત. હવે તો કે આ આપણો જવાબ નહીં. અહીંયા 12 આવે એટલે વળી પછી ચડતા ક્રમમાં આવી જવાનું. 12ની કિંમત તમારો Q3 થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12ની કિંમત કેટલી છે તો કે 7. તો તમારો Q3 ઇઝ ઇક્વલ ટુ 7. તમામ ચતુર્થકો મળી ગયા 1 2 and 3. આવી રીતના તમારે અવર્ગીકૃત માહિતીના દાખલા ગણવાના છે. ભલે પછી ચતુર્થક કીધું હોય, ભલે પછી તમને દશાંશક કીધું હોય, ભલે પછી તમને શતાંશક કીધું હોય, મેથડ તો આને આ જ રહેશે. જોઈ લ્યો, પોઝ કરીને લખી લ્યો. ચાલો, જોઈ લીધું હશે અને તમે લખીએ લીધું હશે. તો નેક્સ્ટ આગળ વધીએ. હવે દાખલા નંબર 2 ની રકમ જુઓ. વર્ગ આપ્યા છે, બીજું કાંઈ વાંચ્યા વગર રકમમાં વર્ગ આપ્યા હોય ને એટલે ત્યાં લખી જ નખાય સતત આવૃત્તિ વિતરણ. બીજી કોઈ માથાકૂટ જ નહીં, બીજું કાંઈ વાંચવાની જરૂર જ નથી. સતત આવૃત્તિ વિતરણ છે, અસતત આવૃત્તિ વિતરણ છે કે અવર્ગીકૃત માહિતી છે, રકમ જોતા જ ખ્યાલ આવી જાય કે દાખલા નંબર 2 ની અંદર તમને વર્ગ આપ્યા છે એટલે આ સતત આવૃત્તિ વિતરણનો દાખલો જ હોય. તો ત્યાં લખી નાખો સતત આવૃત્તિ વિતરણ. પછી જો એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો મધ્યસ્થ Q3, D8 અને P62 શોધો અને તેમનું અર્થઘટન કરો. મધ્યસ્થ વિશે આપણે ચર્ચા નથી કરી. મધ્યસ્થનું સૂત્ર કેવી રીતના બને એ પણ આપણે ચર્ચા કરી નથી. તો પહેલાં મધ્યસ્થ વિશેની ચર્ચા કરી લઈએ અને મધ્યસ્થનું સૂત્ર એ આપણે લખી નાખીએ. કાલે ઓલું એવડું મોટું કોષ્ટક બની જતું હતું કે કોષ્ટકમાં એ મધ્યસ્થ સમાતો નહોતો એટલે મધ્યસ્થની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી નહોતી. પણ એ જ જે આપણે કાલે ભણ્યા એટલે કે છેલ્લા લેક્ચરમાં ભણ્યા એ જ બધી બાબતોના આધારે તમારે મધ્યસ્થ મેળવવાનો છે. તો જો હું તમને પાછું સૂત્ર લખી દઉં છું મધ્યસ્થ વિશે. મધ્યસ્થને સાંકેતિક ભાષામાં એમ વડે દર્શાવાય
તો જો અવર્ગીકૃત માહિતી કે પછી અસતત આવૃત્તિ વિતરણ હોય અવર્ગીકૃત માહિતી કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે મધ્યસ્થનું સૂત્ર શું લખવાનું તો કે જો આવી રીતના કંઈક m ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 માં અવલોકનની કિંમત કે સાહેબ આ છેદમાં 2 કેમ આવ્યા તો આ બગડાને સમજવા માટે તમારે આકૃતિ સમજવી પડે તો આ આપણે આકૃતિનો ઢાળ કેવો હોય તો કે આવો કંઈક હોય છેલ્લા લેક્ચરમાં જોયું એ પ્રમાણે મધ્યસ્થ એટલે શું ખબર તમને એક્ઝેક્ટ વચ્ચેનું માપ આપે આ તમારો મધ્યસ્થ હોય એક્ઝેક્ટ વચ્ચેનું કોઈ પણ આવૃત્તિ વિતરણનું એક્ઝેક્ટ વચ્ચેનું એટલે કે 50% જે જવાબ રહેલો હોય ને એ તમને આપે એક્ઝેક્ટ વચ્ચે એટલે ખરેખર મધ્યસ્થ છે ને એ આવૃત્તિ વિતરણના 2 ભાગ પાડે આ પહેલો ભાગ અને આ બીજો ભાગ આ 50% હોય અને આ 50% હોય મધ્યસ્થ આવૃત્તિ વિતરણના 2 ભાગ પાડે ને એટલે અહીંયા છેદમાં 2 આવે ખ્યાલ આવ્યો આખી બાબતનો ચતુર્થક 4 ભાગ પડે એટલે છેદમાં 4 આવે દશાંશક 10 ભાગ પડે એટલે છેદમાં 10 આવે શતાંશક 100 ભાગ પડે એટલે છેદમાં 100 આવે ખ્યાલ આવ્યો આખી બાબતનો બાકી બધું સેમ સૂત્રમાં કોઈ ફેરફાર નહીં પછી તો કે ભાઈ તમને સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આની પહેલાના લેક્ચરમાં સમજાય એ પ્રમાણે સતત આવૃત્તિ વિતરણો હોય તો તમારે કોઈ પણ બાબત મેળવવાનું કે તો તમારે 2 સૂત્ર મૂકવા પડે એક નાનું ને એક મોટું કેવી રીતના તો કે આમ m આ પેલું m ઇઝ ઇક્વલ ટુ n/2 માં અવલોકનનો વર્ગ બરાબર અને સાથે ને સાથે તમારે બીજું સૂત્ર મૂકવું પડશે ક્યુ તો કે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf/f ગુણ્યા c જો કાલ આની પહેલાના લેક્ચર જેવું જ છે કાંઈ નવીન નથી ખાલી છેદમાં 2 આવી ગયા એટલો જ ફરક છે શું કામ તો કે મધ્યસ્થ હોય એ કોઈ પણ આવૃત્તિ વિતરણના 2 ભાગ પાડે સરખા એટલે છેદમાં 2 આવે સતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે 2 સૂત્ર મૂકવા પડે એમાં n+1 નીકળી જાય જો અહીંયા n+1 છે અહીંયા n+1 નથી બાકી કોઈ ફેરફાર નહીં ખ્યાલ આવ્યો આખી બાબતનો તો આવી રીતના તમારે મધ્યસ્થ માટેની માહિતી લખી લેવી જોઈએ શું તો કે આવી રીતના તમારે મધ્યસ્થની માહિતી લખી લેવી જોઈએ એટલે હવે તો કે આપણે મધ્યસ્થ વિશે સમજી ગયા ચતુર્થકો વિશે સમજી ગયા હતા છેલ્લા લેક્ચરમાં દશાંશકો વિશે સમજી ગયા હતા શતાંશકો વિશે સમજી ગયા છીએ ટૂંકમાં 4 મધ્યવર્તી સ્થિતિના માપ આપણે પૂરેપૂરા સમજી લીધા છે સૂત્ર સહિત અને આકૃતિ સહ તો આ લખી લ્યો અને હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ એમાં આપણને 4 બાબત આપણને ગોતવાની કીધી છે પ્લસ આ દાખલો વર્ગવાળો છે એટલે આ સતત આવૃત્તિ વિતરણનો દાખલો થાય
તો આપણને મુસાફરી કિલોમીટરમાં આપી છે, તો આ મુસાફરી કિમીમાં, બરાબર. 0 થી 10, દાખલા નંબર 2, 0 થી 10, પછી સોરી 0 થી 100, પછી 100 થી 200, પછી તો કે 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. ઓકે, 100 ના ગેપ છે, તો 200 થી 300, પછી તો કે 300 થી 400, પછી તો કે 400 થી 500, પછી તો કે 500 થી 600. ઓકે, 500 થી 600 સુધી આપણને માહિતી આપી છે. કેટલા વર્ગ આપ્યા છે? તો કે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ઓકે, ડન. પછી તમને આવૃત્તિ આપી, દિવસોની સંખ્યા, એને આવૃત્તિ કહી દેવાય. દિવસોની સંખ્યા કેટલી છે? તો કે 5 18 ને 24, 5 18 ને 24. ત્યારબાદ 7 5 ને 1, 7 5 ને 1, બરાબર છે. આ તમારી રકમ થઈ. તમને એમ કીધું છે મધ્યસ્થ મેળવો, Q3 મેળવો, D8 મેળવો અને P62 મેળવો અને એનું અર્થઘટન કરો. ઓકે, હવે આ બધાનો સરવાળો કરી નાખીએ એટલે આપણને n મળી જાય. તો 5 પ્લસ 18 પ્લસ 24 પ્લસ 7 પ્લસ 5 પ્લસ 1, 60 આવે છે સરવાળો. તો આ 60. હવે જે હું ગણતરી કરું ને એવી ગણતરીઓ તમે 11મા ધોરણમાં કરી નહીં હોય. હવે જે હું ગણતરી કરું એ બહુ ધ્યાનપૂર્વક જોજો. હવે જે હું તમને સમજાવું એ બહુ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. વર્ગવાળો દાખલો હોય હંમેશા મોટો જ થાય. તો આ વર્ગવાળો દાખલો છે અને આ દાખલો થશે પણ મોટો. તો જો આ રકમ લખાઈ જાય, સરવાળો થઈ જાય, પછી તમારે ગોતવું પડે CF. CF એટલે શું? તો કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એની અંદર શું કરવાનું થાય? તો કે તમારે વર્ગોનો સરવાળો કરવાનો થાય. તમે જેમ બીજા ચેપ્ટરની અંદર ભણ્યા હતા એવી રીતના. જો અહીંયા 5, તો આ 5 ના 5 એમને. પછી તો કે 5 પ્લસ 18, બરાબર, એટલે કેટલા થાય? તો કે 23. પછી 23 પ્લસ 24, આ 23 પ્લસ 24, તો 23 પ્લસ 24 કેટલા થાય? તો કે 47. પછી તો કે 47 પ્લસ 7, આ 47 પ્લસ 7 તો કેટલા થાય? તો કે ભાઈ 54. 54 પ્લસ 5 કેટલા થાય? તો કે 59. 59 પ્લસ 1 એટલે કેટલા થાય? તો કે 60 થાય. જેટલો n હોય એટલો તમારો આ સરવાળો થઈ જવો જોઈએ. તમને મધ્યસ્થ ગોતવાનું કે, ચતુર્થકો ગોતવાનું કે, દશાંશકો ગોતવાનું કે શતાંશકો ગોતવાનું કે, એનાથી કોઈ ફેર પડતો નથી. તમારે આ CF તો દરેક દાખલાની અંદર ગોતવો જ પડશે. આવી રીતના CF એટલે શું? તો કે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિઓના સરવાળાને સંચયી આવૃત્તિ કહેવાય, જેને સાંકેતિક ભાષાની અંદર CF વડે દર્શાવવામાં આવે. ખ્યાલ આવ્યો? તો આવી રીતના તમામ આવૃત્તિઓનો સરવાળો કરી લેવાનો થાય. આમાં ક્યાંય મધ્ય કિંમત ગોતવાની કે એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. કાંઈ મધ્ય કિંમત મધ્ય કિંમત આપણે ખબર ને મધ્યકની અંદર આપેલી મધ્ય કિંમત ગોતતા બે વર્ગોનો સરવાળો કરીને ભાંગ્યા 2, એવું કાંઈ આમાં કરવાની જરૂર પડતી નથી. હાલો, ઓકે. હવે તો કે સૌ પ્રથમ મધ્યસ્થ મેળવવાનો કીધો છે. મધ્યસ્થ મેળવવાનો કીધો હોય અને વર્ગવાળો દાખલો હોય એટલે તમે જાણો છો એ પ્રમાણે તમારે સૂત્ર મૂકવાનું થશે 2, એક નાનું એક મોટું. બરાબર? તો પહેલા નાનું સૂત્ર, m બરાબર n/2 માં
ટૂંકમાં લખી નાખું છું, અવલોકનનો વર્ગ. મારી પાસે બોર્ડમાં જગ્યા ટૂંકી હોય, આખો દાખલો સંભાળવા માટે મારે બહુ જગ્યાની જરૂર પડશે, એટલે મેં અહીંયા જો ટૂંકમાં લખી નાખ્યું અવલોકનનો વર્ગ. તમે આખું તમારી પાકી બુકની અંદર લખજો, હું ચેક કરીશ ત્યારે બધું મને પરફેક્ટ જોશે. બરાબર. એન કેટલા છે તો કે 60, તો 60 લખી નાખો. ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. કેટલો જવાબ આવ્યો? 60 ભાગ્યા 2 એટલે 30 માં અવલોકનનો વર્ગ. હવે આ 30 જવાબને તમે ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખો? આ 30 જવાબ. આ 30 ના આધારે આગળની ગણતરીઓ થશે. જો અહીંયા 30 છે, હવે અહીંયા જ ધ્યાન રાખજો. 30 ને ધ્યાનમાં રાખો અને આ CF ને ધ્યાનમાં રાખો. હવે તો કે 30 ક્યાં આવે? અહીંયા CF માં 30 ક્યાં આવે? તો કે આ બેની વચ્ચે આવે. 30 ક્યાં આવે? તો કે તમને એક્ઝેક્ટ 30 આપ્યા નથી, પણ 30 ક્યાં આવે? તો કે આ બેની વચ્ચે આવે. એક્ઝેક્ટ 30 આપ્યા હોત ને તો કોઈ ચિંતા જ નહોતી. જો અહીંયા એક્ઝેક્ટ ક્યાંક 30 આવ્યા હોત ને તો દાખલો સરળ બની જાય, પણ એવું ક્યારેય બનશે જ નહીં. તો કે 30 ક્યાં આવે? તો કે આ બેની વચ્ચે આવે. બરાબર. તો આ 30 કરતા નાના છે, આ 30 કરતા મોટા છે. તો આ 30 કરતા મોટા જે હોય ને, આ જે 30 કરતા જે મોટી કિંમત હોય ને એની સામે આ આખે આખું રાઉન્ડ કરી દેવાનું. 30 ક્યાં આવે? ફરી પાછું સમજો. તો કે સાહેબ એક્ઝેક્ટ 30 ક્યાંય દેખાતું નથી. ઓકે, તો એક્ઝેક્ટ 30 તમને ક્યાંય દેખાતું નથી, તો કે 30 ક્યાં કોની કોની વચ્ચે આવશે? તો કે આ બેયની વચ્ચે આવશે. તો કે આ 30 કરતા નાની કિંમત છે, આ 30 કરતા મોટી કિંમત છે. તો 30 કરતા મોટી કિંમત જે આવતી હોય ને પસંદ કરી લ્યો અને આખે આખા વર્ગને બોક્સ કરી નાખો. ખ્યાલ આવ્યો આખી બાબતનો? આવી રીતના કરવાનું. બરાબર. હજી 1-2 દાખલા થાય ને તમને વધારે પડતો ખ્યાલ આવશે. તો મેં 30 કરતા મોટી જે મને CF મળતો હતો ને એને મેં બોક્સ કરી નાખ્યું. હવે તો કે હવે ઓલું મોટું સૂત્ર મૂકવાનું, તમને ખ્યાલ હોય તો. M = L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. તો કે આપણી પાસે L છે ક્યાંય? તો કે સાહેબ અત્યારે તો ક્યાંય L દેખાતો નથી. તો એક કામ કરવાનું. શું? તો કે L મેળવવો હોય ને તો આ જે તમે પસંદ કરેલો આખો વર્ગ છે, આ આખી બધી કિંમતો અને વર્ગ તમે પસંદ કરી, કોના આધારે પસંદ કરી? તો કે આ 30 ના આધારે પસંદ કરી. આની અંદર L એટલે કેવી રીતના મેળવવાનો? કે આ તમારી અધઃ સીમા અને ઉપલા વર્ગની ઉધ્વ સીમા, આ બે પદનો સરવાળો કરી અને ભાંગા 2 કરો, એને L કહેવાય. L એટલે લોઅર વેલ્યુ. L એટલે શું? તો કે લોઅર વેલ્યુ. આ લોઅર વેલ્યુ કેવી રીતના મેળવવાની? તો કે પસંદ કરેલા વર્ગની અંદર અધઃ સીમા, એની ઉપરના વર્ગની ઉધ્વ સીમા, બેયનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને L મળી જાય. તો 200 પ્લસ 200 છેદમાં 2, તો તમારો L કેટલો થાય? તો કે 200. પછી તો કે શું લખ્યું છે? n/2. n/2 નો જવાબ આ 30 છે. તો જો અહીંયા હું લખું છું n/2 = 30. આ છે ને n/2 નો જવાબ આ 30 છે. તો n/2 ની જગ્યાએ કેટલા આવશે? તો કે 30. પછી તો કે CF કેટલો લેવાનો? તો તમે જે બોક્સ પસંદ કર્યું હોય એની ઉપર જે CF આવતો હોય એ તમારો CF પસંદ થાય દરેક દાખલાની અંદર. તો તમારે CF = કેટલા લેવાના? તો કે 23. પછી તો કે F
તમે જે પસંદ કરેલું માળખું છે એની અંદર જે આવૃત્તિ આવે એ તમારી એફ બને. તો આ તમારો એફ કેટલો છે તો કે 24. પછી તો કે સી, તમે જે પસંદ કરેલો વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી છે તો કે વર્ગ લંબાઈ તો સાહેબ 100 દેખાય છે, કારણ કે 300 માંથી 200 જાય તો કેટલા વધે 100. તો તમારો સી કેટલો બને 100. જોઈ લ્યો આ બધી કિંમત મેં કેવી રીતના મેળવી. સૌ પ્રથમ એલ પસંદ કરેલા વર્ગની અધઃ સીમા ઉપરના વર્ગની ઉધ્વ સીમા બેયનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે એલ મળી જાય. પછી તો કે n ના છેદમાં 2 કેવી રીતના મળે તો કે અહીંયા આપણે ગણતરી કરી જ હોય n ના છેદમાં 2 ની, એ જ કિંમત પછી અહીંયા મૂકી દેવાની. પછી તો કે તમારે સીએફ કેવો તો કે તમે જે પસંદ કરેલું હોય એની ઉપર જે સીએફ આવે એ તમારો સીએફ, ઈનો ઈ જ નહીં લેવાનો. પછી તો કે એફ એટલે કોણ તો કે પસંદ કરેલું જે તમારું બોક્સ હોય એમાં જ્યાં આવૃત્તિ જેટલી આવતી હોય તમારો એફ. અને સી એટલે તમે જે વર્ગ પસંદ કર્યો હોય એમાંથી આ બાદબાકી કરો, જે જવાબ આવે એ તમારો સી બને. થોડીક જટિલ પ્રક્રિયા છે પણ 2-3 દાખલા પછી તમને સમજાઈ જશે. હવે સૂત્રમાં કિંમત મૂકો. એલ 200 પ્લસ n ના છેદમાં 2 30 માઇનસ સીએફ 23 ના છેદમાં એફ 24 ગુણ્યા સી 100. હવે તો કે કામ કરો, આ જે બધું છે ને એ એક હારે કેલ્ક્યુલેટરમાં પતાવી દો. કેવી રીતના તો કે 30 માંથી 23 બાદ કરી નાખો. 30 માઇનસ 23 બાદ કર્યું 7 આવ્યા, ભાંગા 24 કરી નાખો. આ ભાંગા 24 ગુણ્યા 100 કરી નાખો. આ ગુણ્યા 100 અને જે જવાબ આવે એ મૂકી દો. મારે કંઈક આવો જવાબ આવે છે 29.1666 પોઈન્ટ પછી 4 આંકડા લીધા છે. આ 200 ના 200 એમને એમ સરવાળાનો સરવાળો એમને એમ, તો આ 200 ના 200 એમ. હવે તો કે આ બેયનો તમે સરવાળો કરી નાખો, તો બેયનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે તો કે 229.1666. તમે જાણો છો એ પ્રમાણે પોઈન્ટ પછી આપણે 2 જ આંકડા લેવાના હોય છે. પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના. જો ત્રીજી કિંમત એટલે કે આ ત્રીજી કિંમત 5 કે 5 કરતાં મોટી હોય તો બીજી કિંમતમાં 1 પોઈન્ટ પ્લસ કરી દેવાનો. તો એમ એની લગભગ કિંમત 229.17 થાય. હવે તમારો આ મધ્યસ્થ મેળો જો કોઈ પણ એક માપને મેળવવા માટે આટલી બધી મહેનત કરવાની છે. કોઈ પણ એક માપને મેળવવા માટે આટલી બધી મહેનત કરવાની છે. ખ્યાલ આવ્યો? હજી ખ્યાલ આવશે થોડોક સમય પછી, ધીમે ધીમે ખ્યાલ આવશે. એક સાથે ક્યાંય ખ્યાલ આવશે નહીં. તો સૌ પ્રથમ વર્ગવાળા દાખલાની અંદર મધ્યવર્તી સ્થિતિના મુખ્ય માપો કેવી રીતના મેળવાય એ તમે જોઈ ગયા. હવે આપણને બીજું શું મેળવવાનું કીધું છે તો કે બીજું મેળવવાનું કીધું છે આપણને Q3. ચાલો Q3 માટે ગણતરી કરી લઈએ. આવી જ રીતના ગણતરી કરવાની, કાંઈ નવીન ન આવે. હવે આટલું તમે સમજી શકતા હો તો કાંઈ નવીન બાબત નહીં આવે. Q3 વર્ગવાળો દાખલો છે, 2 સૂત્ર મૂકવાના. Q3 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n પ્લસ 1/4 માં અવલોકનનો વર્ગ. બરાબર? તો સૂત્રમાં કિંમત મૂકો. જે કેટલા થાય તો કે 3,
એન કેટલા થાય 60 પ્લસ 1 ના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. સરવાળો કરી નાખો, ભાગાકાર કરી નાખો અને ગુણાકાર કરી નાખો. તો 60 પ્લસ 1 એટલે 61 ભાંગા 4 ગુણ્યા 3 કરવું એટલે કંઈક મને 45.75 મળે. કેટલા મળે? 45.75. 61 ભાંગા 4 ગુણ્યા 3 તો મને કેટલા મળશે? તો કે 45.75. તો આ 45.75 માં અવલોકનનો વર્ગ. વળી પાછું આ 45 ઉપર ધ્યાન રાખી અને તમે પાછા આપણા મુખ્ય કોષ્ટકની તરફ આવી જાઓ. 45 કોની વચ્ચે આવે? તો કે વળી પાછું 45 છે એ કોની વચ્ચે આવશે? તો કે 45 આ બંનેની વચ્ચે જ આવે. બરાબર. આ 45 કરતાં નાની કિંમત, આ 45 કરતાં મોટી કિંમત. વળી પાછું તમે 45 કરતાં મોટી કિંમત હોય એવો આખો વર્ગ અને માહિતી પસંદ કરી લેવાની રહે. ખ્યાલ આવ્યો? આની પહેલાં કેટલો જવાબ આવ્યો? તો કે 30. તો કે 30 કોની વચ્ચે આવે? તો કે આ બેયની વચ્ચે આવે. આ બેયની વચ્ચે આવે તો આ 30 કરતાં નાના, આ 30 કરતાં મોટા હોય જે કિંમત, એ આખા પદને તમારે આવી રીતના બોક્સ કરી નાખવાનું રહે. વળી પાછું મેં બોક્સ કરી નાખ્યું. હવે તો કે આપણું સૂત્ર કયું છે Q3 નું? તો કે Q3 નું સૂત્ર કંઈક આવું છે. Q3 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ N/4 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. બરોબર છે? તો આપણી પાસે L કેવી રીતના મળે? તો કે આપણે જે વર્ગ પસંદ કર્યો હોય એની આ લોઅર કિંમત અને ઉપરના વર્ગની અધઃસીમા, આ બેનો સરવાળો કરીને ભાંગા 2 એટલે વળી પાછો એટલો ને એટલો L આવશે. તો કે 200 પ્લસ 200 ના છેદમાં 2 એટલે જવાબ આવે આપણો 200. પછી તો કે n/4, n/4 આ છે. તો આ n/4 કેટલા? તો કે 45.75. પછી તો કે CF, તમે જે વર્ગ પસંદ કર્યો હોય એની ઉપરનો જે CF હોય તમારો CF બને. તો CF પાછો કેટલો બનશે? 23. પછી તો કે F કયો? તો કે તમે જે વર્ગ પસંદ કર્યો હોય એની અંદર જે આવૃત્તિ આવતી હોય તમારો F, તો આ તમારો F કેટલો છે? 24. અને C કેટલો? તો કે 100, કારણ કે વર્ગ લંબાઈ બધાની 100 છે એટલે. સૂત્રમાં કિંમત મૂકી દો. 200 પ્લસ 45.75 માઇનસ CF કેટલો? તો કે 23 ના છેદમાં F કેટલો? તો કે 24 અને C કેટલો? તો કે 100. હવે તો કે આ આખા પદની પહેલા બાદબાકી કરો, ભાગાકાર કરો અને ગુણાકાર કરો. તો 45.75 માઇનસ 23 એટલે 22.75 આવે ભાંગા 24 ગુણ્યા 100 એટલે કંઈક આવો જવાબ આવે છે. 200 ના 200 એમને પ્લસના પ્લસ એમને આ આખા પદનો જવાબ કેટલો આવે? તો કે 94.7916. રાઉન્ડ ફિગર કરવાનું. ત્રીજો અંક તમારો 5 કે 5 કરતાં મોટો હોય તો બીજા અંકને 1 વધારવાનું થાય. આમાં એવું કાંઈ છે નહીં. તેથી Q3 ઇઝ ઇક્વલ ટુ તમારા કેટલા બને? તો કે 294.79. આ તમારો Q3 નો જવાબ આવ્યો. જોઈ લ્યો. એમ જેવી રીતના ગણ્યો તો એવી જ રીતના Q3 ગણ્યો.
એકવાર તમને આ પ્રકારના દાખલાઓ ગણવાની આમ ઢબ પડી જશે ને પછી આ બધું તમને છે ને આવડવા જ મળશે. તમને સમજાવતા સમજાવતા મારી એક મહાન ભૂલ થઈ ગઈ છે. શું? તો કે વર્ગવાળા દાખલાની અંદર અહીંયા ક્યારેય +1 ન આવે. તો એની માટે આપણે ભૂલ સુધારી લઈએ. 60 ભાગ્યા 4 × 3 તો અહીંયા ખાલી ને ખાલી 45 આવે છે. 45.75 આવતું નથી તો અહીંયા ખાલી 45 જ આવશે. અહીંયા ખાલી 45 જ આવશે. હવે તમે જરા ગણતરી કરશો થોડોક ફેર પડશે. 45 - 23 ભાગ્યા 24 × 100 તો 91 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. 91.6666. તો અહીંયા જવાબ તમારો કેટલો આવશે? તો કે 291.67. રાઉન્ડ ફિગર કરતાં. શું કામ? તો કે ત્રીજું પદ 5 કે 5 કરતાં મોટું છે એટલે. તમને સમજાવતા 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 મેં એક ભૂલ કરી નાખી તો એ ભૂલની સુધારણા કરી નાખી છે. જોઈ લ્યો આ દાખલો. બીજું કાંઈ આમાં છે નહીં. હવે તો કે આ લેક્ચર ટોટલ 45-46 મિનિટનો અત્યારે થઈ ગયો છે. હજી આપણને દશાંશક અને શતાંશક મેળવવાના છે. હજી હું તમને દશાંશક શતાંશક મેળવી લે વળી પાછો 20-25 મિનિટ હજી વધશે લેક્ચર. પછી અપલોડ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો આ બે બાબત હું તમને અત્યારે આ સામી મેં તમને શીખવાડી. બાકીની બે બાબત આવતા લેક્ચરના મળી જશે. બરાબર? એટલે ખરેખર આ લેક્ચર ટુ બી કન્ટિન્યુડ રહેશે. સમજી ગયા? તમે આ દાખલો હજી પૂરો થયો નથી. બે બાબતો શીખી લીધી, સમજી લીધી, જવાબ મેળવી લીધો. એવી જ રીતના હજી બે બાબત છે એ આના પછીના લેક્ચરની અંદર સમજી લેશું અને શીખી લેશું. શું કામ? તો કે બહુ મોટા લેક્ચર અપલોડ કરવામાં પ્રોબ્લેમ થાય નહીં એટલે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. આ દાખલો પૂર્ણ થયો નથી. આના પછીના લેક્ચરની અંદર આ દાખલો પૂર્ણ કરી અને પછી આપણે આગળ વધશું. ત્યાં સુધી આભાર.